હાર્ટ સુધી પહોંચે. બિલકુલ બરાબર. હવે એક પૂછી લો. સમજી ગયા તમે? સમજી ગયા. સવારે તમે કીધું હતું ને કે ક્યાંય અટકતા નહીં, પગ ઉપાડીને. હવે હું છેલ્લામાં છેલ્લું મારી જે મનોવ્યથા જે તમને પૂછી લો, બહુ કદાચ એ મારો છેલ્લો પ્રશ્ન જે એવું સમજો ને કે ત્યાંથી હું અટકું છું. બરાબર કે મોક્ષે અનંતા અનંતા સુખ છે, આવું બધું અનેક લોકોની સામે સાંભળ્યું. ત્યાંથી ગયેલો કોઈ પાછો નહીં આવતો કે એનો પરફેક્ટ પિક્ચર કે. બરાબર છે. છતાં બી આપણે એને લોકોને લોલીપોપ આપીએ છીએ. હવે જો તમે જશો તો બીજા આવશે. એ વસ્તુને સાચી માનું કે ખરેખર સુખ છે માટે ત્યાં જવાનું છે? કેમ કે તમે જશો તો કોક એન્ટર થશે. તમે અહીંયા ને અહીંયા રહેશો તો એન્ટર કોને મળશે? માટે લોલીપોપ છે કે અનંતા અનંતા ખરેખર સુખ છે? કેમ કે તમારી પાસે બોડી જ નથી તો અનુભવ ક્યાંથી? આ બે વસ્તુનો આ સ્ટેજ એક દુવિધા છે જે ક્યાંય જવાબ નથી. પછી છેલ્લે ઊંચું મૂકી દઉં, સિમંદર સ્વામીને પૂછીશું. બરાબર બરાબર છે. જેટલી સાયકલ સમજાય છે એમાં છેલ્લી જવાબ એવો નીકળે કે આ એક લોલીપોપ છે કે તમે ગયેલો કોઈ પાછો આવતો નથી, માટે તમે એ ચાખો. અને તમે આ નિયમ લીધો એટલે તમારે જવાનું, તો તમે જાઓ તો કોઈ બીજો એન્ટર થાય. અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે તો બરાબર છે. એટલે એમને બહુ સરસ કીધું કે ભાઈ ત્યાં તો બોડી નથી, પછી અનુભવ કેવી રીતે હોય? શું કીધું? પણ અહીંયા બોડી વાળાને અનુભવ થતો નથી આત્મા નીકળી ગયા પછી. હવે અહીંયા બોડી છે ને અનુભવ નથી. ના સમજાયું? પેલું બોડી નથી ને અનુભવ નથી, આ બોડી છે ને અનુભવ નથી. હું આ વ્યંગ એટલા માટે બોલું, તમને ખ્યાલ આવો છે કે મહત્વ કોનું છે? મહત્વ કોનું છે? આ બોડી છે અને મને અનુભવ થાય છે, તો બોડીનું મહત્વ છે કે આનું મહત્વ છે? કારણ કે બોડી છે, અનુભવ થતો નથી કારણ કે એ નીકળી ગયો. આ તો છે કારણ કે ચેતન છે તો જડનો અનુભવ છે, ચેતન છે તો અજ્ઞાનનો અનુભવ છે, ચેતન છે તો જ્ઞાનનો અનુભવ છે, ચેતન નથી તો અનુભવ જ નથી. મતલબ એટલું ટાઈમ બેની પેરેલલ વેલ્યુ છે, બંનેની હોય જ ને. ચેતન ના હોય તો જડનો પણ અનુભવ થાય નહીં, અજ્ઞાનનો પણ અનુભવ થાય નહીં, અને ચેતન ના હોય તો જ્ઞાનનો અનુભવ ના થાય. કોઈ પ્રકારનો અનુભવ કરવો એ જડનો ગુણ નથી. અને આ મન વચન કાયા એ જડ હોવાથી જ બાળવામાં આવે છે, ચેતન હોય તો બળાય નહીં. એટલે આને અનુભવ થાય છે એ પ્રશ્ન આવતો નથી. હા, અનુભવ કરવામાં માધ્યમ હોઈ શકે. જેમ આંખોથી હું જોઉં પછી મને સમજાય, કાનથી સાંભળું પછી મને સમજાય, નાકથી સૂંઘું પછી સમજાય, જીભથી ચાખું, સ્પર્શ કરું પછી સમજાય. એ બરાબર છે, માધ્યમ તરીકે બરાબર છે. પણ અનુભવ કરનારો આ થર્મોમીટર એ તાવ કેટલો આવ્યો એ માપી શકે, થર્મોમીટરને તાવ ના આવે. ના સમજાયું? ના સમજાયું ને? થર્મોમીટર તાવ માપી શકે, થર્મોમીટર ને તાવ ના આવે. આ મન વચન કાયા રૂપી થર્મોમીટર થી સુખ દુઃખ ની અનુભૂતિ કરી શકાય, સુખ દુઃખ ની અનુભૂતિ મન વચન કાયાને ના થાય. થર્મોમીટર ખરું આ શું કીધું? એને જો સુખ દુઃખ નો અનુભવ થાય તો પછી બળાય કેમ આપણાથી? પણ શું મન વચન કાયા નીકળી જાય છે? એટલે કે જીવતી વ્યક્તિ હોય, 85 વર્ષની 90 વર્ષની હોય, છેલ્લા શ્વાસ ચાલતા હોય, શું છે? છેલ્લા શ્વાસ ચાલતા હોય, પરાણે પરાણે શ્વાસ લેવાતો હોય, અને તે વખતે કોઈ એમને આમ ટપલી મારે તો જોનારને શું થાય? હે? કોઈ ટપલી મારે, આવા બીમાર માણસને માણમાં શ્વાસ લેતા હોય એને કોઈ ટપલી મારે તો જોનારને શું થાય? તું દુઃખ કેમ આપે છે, ત્રાસ કેમ આપે છે, ઊંચા અવાજે બોલે તો પણ ગમે નહીં. ખ્યાલ આવ્યો? જે માણસને ટપલી મારો છો એ નથી ગમતું, પણ જેવું 5 મિનિટ પછી શ્વાસ બંધ થયા પછી એને બાળી નાખો તોય વાંધો નહીં. ના સમજાયું? બરાબર. અલા એ જ બોડી છે તોય કે બીજું બોડી છે?
આ બે બોડી છે, ટપલી મારી એ જુદું, બાળ્યું એ જુદું. તો અનુભવ કોની હાજરીમાં થાય છે? આત્માની હાજરી. અને એ ના હોય તો કશું નહીં. પણ તો શબ્દ કેવો નીકળવો જોઈએ કે આત્મા જયારે પરમાત્મામાં મળી જાય છે ત્યારે ન્યુટ્રલ છે, સુખે નહીં ને દુખે નહીં. જે અનંત અનંત સુખ છે એ શબ્દ વિચિત્ર લાગે છે. એટલે આમાં શું છે, મેં આ બધાના જવાબો ભૂતકાળમાં એક્ઝામ્પલ સાથે આપેલા છે અલગ અલગ સમયે. એટલે મારો કહેવાનો મતલબ શું છે કે પ્રશ્ન તમારો જેન્યુઇન છે, પણ એ જેન્યુઇન પ્રશ્ન જે છે એનું ઊંડાણ તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે કોઈ પણ પ્રકારનું પ્રેમ, લાગણી, સંવેદના એ જડનો ગુણ ના હોઈ શકે. એ માનું તો જે જડ છે એમાં જો આ ગુણ ના હોય અને છતાંય શરીરના માધ્યમ દ્વારા અનુભવી શકીએ છીએ, કારણ કે અંદર ચેતનની હાજરી છે. ભલે અનુભવનારો ચેતન નથી, અનુભવનારો પ્રતિષ્ઠિત આત્મા છે, પણ ચેતન છે તો જ પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિ દ્વારા વેદાતી વસ્તુનો અનુભવ કરી શકે છે. પણ એ ના હોય તો પ્રતિષ્ઠિત આત્મા પણ અનુભવ કરી શકે નહીં. સમજાય છે? એટલે કહું એટલે એક જ મિનિટ. એટલે આ જે ચૈતન્યતા છે એ ખાસ ધ્યાન રાખવાની. અને તમે જે વાત કરી સુખની, એક જ મિનિટ તમે જે વાત કરી કે ભાઈ અનંત સુખ છે એની જ્ઞાનીઓ લોલીપોપ આપે છે, પણ કોણે જોયું? કારણ કે ત્યાંથી ગયેલા તો પાછા આવતા નથી. તો કે કોણ અને અનુભવે કોણ? કેવડી તીર્થંકર ભગવંતો તો આપણને કે છે, કારણ કે એ જોઈ શકે છે, આખા યુનિવર્સને જોઈ શકે છે આર પાર. એ કેવળ જ્ઞાનને કારણે જોઈ શકે છે અને એમાં આપણને શંકા નથી, એ જોઈ શકે છે. એમાં મહત્વની વસ્તુ જે સુખની જે કલ્પના છે આપણી અને આત્માનો જે સુખનો સ્વભાવ છે, આ કલ્પના અને સ્વભાવ વચ્ચે આસમાન જમીનનો ફેર છે. શું છે? સ્વભાવ અને કલ્પના. શું કહું છું? સ્વભાવ શાશ્વત વસ્તુ છે, કલ્પના ઇન્ડિવિડ્યુઅલ છે. તમારી જે વસ્તુમાં સુખની કલ્પના હોય એમાં તમને સુખ લાગે, બીજાની એ જ વસ્તુમાં સુખની કલ્પના ના હોય તો ના લાગે. એટલે કલ્પના ઉપર ગયું, સ્વભાવ ઉપર નહીં. સ્વભાવ એટલે કે જે પોતે પોતાના સ્વભાવમાં આવે તે બધાને એક જ સરખા સુખનો અનુભવ થાય, ઓછો પણ નહીં અને વધારે પણ નહીં. પ્રકાર પણ જુદો નહીં, ક્વોન્ટિટી પણ જુદી નહીં અને ક્વોલિટી પણ જુદી નહીં. એવો અનુભવ આત્માનો. પણ કેવો? આના કરતા જુદો એટલે કેવો? આ એક દાખલો આપ્યો, એવો બીજા એંગલથી કહું એટલે તમને ખ્યાલ આવે. માણસ પોતે 30 વર્ષ જેલમાં હોય. કેટલા વર્ષ? અને આજે જેલમાં ગયો, ડિક્લેર થયું કે તમને 30 વર્ષની જેલ છે. હજુ ઉંમર થઈ છે એમની 30 વર્ષની અને 60 વર્ષ સુધી જેલ કાપવાની છે. એ ભાઈને 1 વર્ષ પૂરું થાય એટલે એમ લાગે કે હા હવે 29 બાકી રહ્યા. બીજા 4 વર્ષ પતે, હા હવે 25 બાકી રહ્યા. એમ જેમ જેમ વર્ષો પતતા જાય જેલમાં જ પણ હળવાશ લાગે. ના સમજાયું? જેલમાં પણ શું લાગે? છૂટી ગયો નથી, હજુ તો જેલમાં જ છે. પણ સાયકોલોજી કે મારી જેલવાસનું અંતર ઘટતું જાય છે એનો એને આનંદ છે, એનો એને અહેસાસ થાય છે, હળવાશનો અનુભવ થાય છે. પછી 1 સાલ બાકી રહ્યો, 29 પતી ગયા, 1 જ સાલ બાકી. પછી 12 મહિનામાંથી 6 મહિના પતી ગયા, 4 મહિના પતી ગયા, 3 મહિના બાકી રહ્યા, 2 મહિના બાકી રહ્યા, 1 મહિનો બાકી રહ્યો, પછી અઠવાડિયું બાકી રહ્યું અને છેલ્લો દિવસ આવી ગયો. આજે જેલમાંથી બહાર જવાનું છે. એના ઘરના સગા વાલા, ભાઈ બહેન, પત્ની, બાળકો જે હોય એ બધા લેવા આવે. શું કીધું? અને એ 30 વર્ષની જેલનો અનુભવ પછી જે બહાર નીકળે અને એને જે આનંદ થાય એ 30 વર્ષથી જે બહાર રહેલા હોય એને ના થાય. ના સમજાયું? અલે તમે બહાર છો તો આનંદ નહીં અને હું તો બહાર નીકળ્યો. તારે જ્ઞાની કે છે જેને બંધનનો અનુભવ થાય એને, એમ જેને આ સંસાર
સંસારની ચારે ગતિઓ જેલ લાગે છે. શું લાગે છે? મનુષ્ય લોક હોય, દેવલોક હોય, નરક લોક હોય કે પશુ લોક હોય, આ ચારે ચાર કર્મ ભોગવવાની જેલ છે. શું છે? અને એ જેલમાંથી જે છૂટે છે ને, જે જેલમાંથી છૂટવું એટલે જન્મ મરણના બંધનમાંથી છૂટી જવું, એનો જે આનંદ છે ને એ થાય એને ખબર પડે. જેલ વાળાને ખબર ના પડે, છૂટે એને ખબર પડે. સમજાય છે? આ તો તમને મેં સિમિલરી આપી, દાખલો આપ્યો. શું કીધું? દાખલો તમને આપ્યો, તમને વાત લાઈટ ભાવમાં સમજાય એટલા માટે. એટલે આવી રીતે મુક્તતાનો અનુભવ કેમ બધા ઝંખે છે? કારણ કે બંધનનો અનુભવ બધાને છે, ઓછે યા વધતે અંશે, ઓછા યા વધતા પ્રકારે બંધનનો અનુભવ છે, એને માટે મુક્તિ ઝંખે છે. સાહેબ, રોડપતિ હોય, કરોડપતિ હોય, બધાને અત્યારે બંધનનો અનુભવ થાય છે. પ્રમાણ, વિચારધારા, ભોગવટો ભલે અલગ અલગ હોય, પણ બંધનનો અહેસાસ થાય છે, મુક્તિનો અહેસાસ થતો નથી. સગવડ હોવા છતાં પણ એ બંધનનો અનુભવ કરે છે, અને અગવડ હોવા છતાં પણ બંધનનો અનુભવ કરે છે. સમજાય છે? કારણ કે સંજોગો જ બંધનવાળા છે. કોઈ જીવને મન, વચન, કાયાથી સ્વતંત્ર રીતે કંઈ પણ કરવાની સ્વતંત્રતા કે સામર્થ્ય પણ નથી. અને માટે ગમે તેવો પુણ્યશાળી માણસ હોય તો પણ કર્મના ઉદયને આધીન મર્યાદા આવી જાય. એ જે કરવા ધારે એ થાય નહીં, એ જે બોલવા ધારે એ બોલી શકે નહીં, એ જે વિચારવા ધારે એ વિચારી શકે. પણ આનાથી મોટું કયું બંધન હોય? આનાથી મોટું કયું બંધન હોય? ભલે અબજો રૂપિયા છે, પણ જ્યાં મન વચન કાયા તમારા કંટ્રોલમાં નથી, એનાથી મોટું કયું બંધન હોય સાહેબ? અબજો રૂપિયા હોવા છતાં. સમજાય છે? એટલે આ બધી વસ્તુ જેને બંધનરૂપ લાગે છે, ચક્રવર્તી તરીકે જન્મ્યા છતાં પણ બંધન લાગે છે. શું કીધું? સામાન્ય મનુષ્યની વાત જવા, ચક્રવર્તી થયા પછી બંધન લાગે છે. તારે ખ્યાલ આવે કે આને બંધનની કેવી અનુભૂતિ થઈ હશે. આટલી બધી અનુકૂળતા વ્યવહાર દ્રષ્ટિએ, આટલી બધી અનુકૂળતા પણ એને પ્રતિકૂળતા લાગી. એ તો છેલ્લે વિચારીએ એટલે એવું થાય છે કે એ કઈ ગાંડો માણસ નહીં હોય કે આટલું બધું છોડી દીધું. એનાથી કઈક આગળ મજા આવી હશે તો જ એ છોડીને જાય ને. સવાલ જ નથી ને. મેન્ટલી પ્રિપેર નહીં કે ચલો બધું છોડીને જતા રહી. એ વાત તો ક્યાંય ને ક્યાંય વિચાર માંગી લે એમ. હા, એટલે કહેવાનું ના, એટલે મેઇન વસ્તુ બંધન છે. તમારા મન વચન કાયા જ્યારે તમારા કંટ્રોલમાં ના હોય, એનાથી બંધન કયું મોટું જોઈએ? જેને તમે મારા કહો છો, શું કહો છો, એ જ જો તમારા કંટ્રોલમાં ના હોય, આનાથી બંધન મોટું કયું હોઈ શકે સાહેબ? બીજાની વાત તો જવા દઈએ. અત્યારે કંટ્રોલમાં છે એટલે સુખ લાગે. ના, કંટ્રોલમાં હોતું જ નથી ને કોઈનું, કોઈ કાળે ના હોય. વ્યવહારની માન્યતા. ના, કંટ્રોલનો મતલબ શું કહું છું, જુદું કહું છું. કંટ્રોલ એટલે કે જ્યારે ધારીએ ત્યારે તે વિચાર કરવો હોય ના કરી શકીએ, અને ના કરવો હોય તો ના કરીએ, એવું બનતું નથી. મતલબ મનના લેવલે આપણો કંટ્રોલ નથી, વાણીના લેવલે આપણે જ્યારે બોલવું હોય તે જ બોલી શકીએ, જે ના બોલવું હોય તો ના નીકળે, એવું પણ બનતું નથી. માટે વાણી ઉપર કંટ્રોલ નથી. એક્શનની વાત કરો ત્યાં તો કંટ્રોલ છે જ નહીં. આપણી આખી લાઈફ ડિપેન્ડન્ટ છે. શું કીધું? આપણને એવું લાગે છે કે હું મારી લાઈફનો માલિક છું. તું નથી તારા શરીરનો માલિક ભાઈ. તારે મા બાપ કે એ પ્રમાણે કરવું પડે, વાઈફ કે એ પ્રમાણે કરવું પડે, છોકરાઓ કે એ પ્રમાણે કરવું પડે, સગાવાલા કે એ પ્રમાણે કરવું પડે, સમાજ કે એ પ્રમાણે કરવું પડે, શેઠ કે એ પ્રમાણે કરવું પડે, પોલીસ કે એ પ્રમાણે કરવું પડે, ન્યાયાધીશ કે એ પ્રમાણે કરવું પડે, છતાં કે છે હું માલિક મન વચન કાયમ. એટલે બધાનું કહ્યું તું ફરજિયાત કરવું પડે છે. કર્મ સત્તા. તારે ખ્યાલ આવે આ મન વચન કાયા મારા કંટ્રોલમાં નથી, માટે આનાથી મોટું બંધન કયું હોઈ શકે? અને એ સમજાય ત્યારે ખ્યાલ આવે કે આ જ ના જોઈએ. શું કીધું? આ જ ના, એકડો જ આ છે. એકડો જ આ છે. એકડો શું છે? હા. અને એટલા માટે મોક્ષની અંદર શરીર હોતું નથી, ત્યારે મુક્તિની સાચી અનુભૂતિ થાય. આના હાથે કેવી રીતે થાય સાહેબ? બિલકુલ બરાબર. એટલે જ્ઞાની કહે છે કે કેવળ જ્ઞાન થાય
તો પણ મન વચન કાયાથી ભોગવાતા કર્મો તો કેવળ જ્ઞાન પછી પણ હોય છે, એટલે નિર્વાણ કહેવાતું નથી. સમજાય છે? કેવળ જ્ઞાન થઈ ગયું પણ નિર્વાણ ના કહેવાય. એટલે હજુ 4 પ્રકારના કર્મો જે કેવળ જ્ઞાન પહેલા હતા, મન વચન કાયાથી ભોગવતા હતા, એ નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ, આયુષ્ય કર્મ, એ તો કેવળ જ્ઞાન પછી છે. એટલે આના ભોગવટામાં તો કેવળ જ્ઞાન પછી એ ફેર પડ્યો નહીં. એટલે કીધું કે છેલ્લે આ નિર્વાણ થાય એટલે આનાથી છૂટે તારે પોતાના સ્વાભાવિક સુખની અનુભૂતિ